રેશન કાર્ડ ધારકો આ જાણી લો, આ એક ફોર્મ ભરી દો, મળશે ટૂલ કિટ્સ ઘરે બેઠા. તો હાલમાં છે ગુજરાતમાં એક યોજના અંતર્ગત જે છે ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. તો કઈ યોજનાને જે ખુલ્લી મૂકવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા. જો તમે એક રેશન કાર્ડ ધારકો હોય તો ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ લેવો જોઈએ, એટલે કે તમારે આ યોજનાનું ફોર્મ જરૂરથી ભરી દેવું જોઈએ, જેથી કરીને તમને ટૂલ કિટ્સનો લાભ ઘરે બેઠા મળી શકે. તો આ યોજના અંતર્ગત જે છે કોણ લાભ લઈ શકશે, કઈ રીતે લાભ લઈ શકશે, કેટલો લાભ મળશે વગેરે વિશેની તમામ માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. ટૂલ કિટ્સ તમારા ઘરે બેઠા તમે ઘરે બેઠા કઈ રીતે મેળવી શકો તેના વિશે પણ વાત કરવાના છીએ. તો વિડીયો છેલ્લા સુધી જુઓ, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જે યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ, તમે એક રેશન કાર્ડ ધારક હોય તો હાલમાં જે છે ગુજરાત સરકાર દ્વારા જે ઓપન કરવામાં આવી છે યોજના, એ તમે અહીંયા જોઈ શકો છો, માનવ કલ્યાણ યોજના. બરોબર છે, અહીંયા તમે જોઈ શકો છો આ યોજના હાલમાં જે છે ઓપન કરી દેવામાં આવી છે, શરૂ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત તમે હાલમાં ફોર્મ ભરી શકો છો. તો આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવા શું કરવાનું છે, તો ઓફિશિયલ પોર્ટલ ઈ કુટીર ગુજરાતની જે ઓફિશિયલ પોર્ટલ છે, અહીંયા તમે જોઈ શકો છો આખી પોર્ટલ વેબસાઇટ, એનું જે છે એડ્રેસ. તો ઈ કુટીર તમે સર્ચ કરશો અથવા તો માનવ કલ્યાણ યોજના એવું જે છે સર્ચ કરશો ગૂગલમાં જઈને, તો તમને જે છે ડાયરેક્ટલી આ પોર્ટલ જોવા મળશે ઈ કુટીરની. એ પોર્ટલ તમારે ઓપન કરી લેવાની રહેશે, અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો માનવ કલ્યાણ યોજના હાલ ઓપન છે. આના વિશે મિત્રો વાત કરીએ તો અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો તો ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશનમાં અહીંયા તમે જોઈ શકો છો 18/6/2026માં 2026-27 માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજી કરવા માટે જે છે 17/6/2026થી ઓનલાઈન પોર્ટલ લાઈવ એટલે કે ખુલ્લું મૂકવામાં આવેલ છે. તો હાલમાં જે છે પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે, એટલે કે 17 તારીખથી પોર્ટલને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આ યોજના અંતર્ગત તમને કેટલો લાભ મળશે, કયા લોકો જે છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકશે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો માનવ કલ્યાણ યોજનાની પાત્રતા 18 થી 60 વર્ષના તમારી ઉંમર હોય, ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસની ગરીબી રેખાની યાદી હોવી થયેલ હોવો ફરજિયાત. 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. તો ખાસ કરીને આ યોજના અંતર્ગત તમારે આવકના દાખલાની જે છે રજૂ કરવાની જરૂર રહેતી હોય છે, પરંતુ જો તમે જે છે 0 થી 16નો સ્કોર ધરાવતો જે છે લાભાર્થી હોય, બરોબર છે, એટલે કે ગરીબી રેખાની નીચેમાં તમે સામેલ હોય અને 0 થી 16નો તમે સ્કોર ધરાવતા લાભાર્થી હોય, ત્યારે તમારે જે છે આવકનો દાખલો જે છે દર્શાવવાની જરૂર રહેશે નહીં. અરજદારના કુટુંબની વાર્ષિક આવક, ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો વાર્ષિક આવક તમારી 6 લાખથી ઓછી, 6 લાખ કે તેથી ઓછી હોય તો તમે આ યોજના અંતર્ગત જે છે ફોર્મ ભરી શકશો. અને એ તમારે જે વાર્ષિક આવકનો જે દાખલો હોય છે એ પણ તમારે આ યોજના અંતર્ગત જે છે સબમિટ કરવાનો રહેશે, એટલે કે ડોક્યુમેન્ટમાં તમારે અપલોડ કરવાનો રહેશે. અહીંયા તમે જોઈ શકો છો તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસરનો જે છે તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ આ યોજના અંતર્ગત તમે જે છે એપ્લાય કઈ રીતે કરી શકશો તેની વાત કરીએ, અને તમને લાભ કઈ રીતના મળશે તેની વાત કરીએ તો અહીંયા તમને આખી ડિટેલ માર્ગદર્શિકા જોવા મળશે. પરંતુ આપણી ચેનલની અંદર જે છે આના ઓલરેડી જે છે માનવ કલ્યાણ યોજના વિશે કઈ રીતે લાભ મળશે એના વિશેના વિડીયો અને ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેના વિડીયો અવેલેબલ છે, તો એ પણ તમે જોઈને ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવા માટે તમારે માત્ર જે છે આ પોર્ટલના માધ્યમથી તમારે એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ જે છે તમને લાભ કઈ રીતે મળશે, તો એમાં જે છે QR કોડના ઈ કુટીર નામની જે એપ્લિકેશન આવતી હોય છે, અહીંયા તમે જોઈ શકો છો, એ એપ્લિકેશનના માધ્યમથી તમારે જે છે ટૂલ કિટ્સ તમારી મંજૂર થાય ત્યારબાદ તમને ઈ વાઉચર QR કોડ જે છે તમારો જનરેટ થઈ જશે. એ ઈ કુટીર નામની તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, અને એમાં તમારો જે છે QR કોડ જનરેટ થઈ જશે, અને એ QR કોડ સ્કેન કરીને તમને જે છે તમારી ટૂલ કિટ્સ મળશે. એ QR કોડ તમારે સ્કેન કરાવવાનો રહેશે. કોની પાસે, તો જે ટૂલ કિટ લઈને આવશે તમારા ઘરે. એજન્સીને સરકારે જે છે કામ સોંપ્યું હોય છે આના માટેનું ટૂલ કિટ્સ ડિલિવરી માટેનું, તો એ ડિલિવરી બોય તમારા ઘરે આવશે ત્યારે તમારો એ જે છે QR કોડ જે છે એ સ્કેન કરશે, અને ત્યારબાદ તમને ટૂલ કિટ્સ આપી દેવામાં આવશે. વાત કરીએ મિત્રો આ યોજના અંતર્ગત કોને કોને જે છે લાભ મળશે, તો અહીંયા તમે જોઈ શકો તો તમે એક ધંધાર્થી તરીકે જે છે દહીં દૂધ વેચનાર હોય, ભરતકામ કરતા હોય, કોઈ પણ જે છે સ્ત્રી મહિલા જે છે ઘરે બેઠી ભરતકામ કરતી હોય, બ્યુટી પાર્લરનું કામ કરતી હોય કોઈ મહિલા, પાપડ બનાવટનું કામ હોય, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનું કામ હોય, પ્લમ્બર હોય, સેન્ટિંગ અને ઇલેક્ટ્રિક એપ્લિયન્સ અને રિપેરિંગ, તો આના માટેની ટૂલ કિટ્સ તમને અલગ અને સાથે અહીંયા તમે જોઈ શકો છો અથાણા બનાવટ અને પંચર કિટ. તો ટોટલ 10 પ્રકારના ધંધા માટે જે છે
જુદી જુદી જે છે એમાં ટૂલ કિટ્સ આવતી હોય છે. આમાં તમારે જે લાગુ પડતી હોય એ જે છે તમારે એની અંદર જે છે એપ્લાય કરવાનું રહેશે. અને ત્યારબાદ ટૂલ કિટ્સ માટે તમારે ઘરે બેઠા QR કોડ સ્કેન કરીને તમારે ઈ કુટીરની જે એપ્લિકેશન આવતી હોય છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે અને ઘરે બેઠા તમને જે છે ટૂલ કિટ્સની સહાય મળી જશે. તો આ યોજના અંતર્ગત તમને કોઈ પણ મુશ્કેલી હોય અથવા તો તમારે કોઈ પણ હેલ્પ લેવાની અથવા તો તમારું કાંઈ પણ જે છે પ્રોસેસની અંદર અટકતું હોય તો તમને અહીંયા 2 નંબર પણ આપેલા છે. આ 2 નંબર પર પણ તમે જે છે કોલ કરીને હેલ્પ લઈ શકો છો. તમારું કાંઈ ફોર્મ અટકતું હોય અથવા તો તમારે જે છે ટૂલ કિટ્સ લેવામાં કાંઈ પણ જે છે પ્રોબ્લેમ આવતી હોય તો તમને આ 2 હેલ્પલાઇન નંબર આપેલા છે એના પરથી પણ તમે સંપર્ક કરીને હેલ્પ મેળવી શકો છો. તો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જે છે આ યોજનાને શરૂ કરવામાં આવે છે. તો આ વર્ષે હાલમાં જે છે એટલે કે જૂન મહિનામાં આ યોજનાને શરૂ કરી દેવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો ઓપન. ત્યારબાદ જે છે તમારે આ યોજના અંતર્ગત ફોર્મ કઈ રીતે ભરવું, તો એમાં તમારે અહીંયા જે છે આ પોર્ટલ અંતર્ગત સૌપ્રથમ રજીસ્ટર કરવાનું રહેશે. રજીસ્ટર કર્યા બાદ તમે આ યોજના અંતર્ગત જે છે એપ્લાય કરી શકશો. તો સૌપ્રથમ તમારે રજીસ્ટર કરીને તમારો લોગિન આઈડી અને તમારો પાસવર્ડ જે છે જનરેટ કરી લેવાનો રહેશે. અને ત્યારબાદ તમે આ યોજના અંતર્ગત જે છે એ એપ્લાય કરી શકશો. ને એપ્લાય કર્યા બાદ તમારે જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ઈ કુટીરની, જે પ્લે સ્ટોર પર અવેલેબલ છે. અને ત્યારબાદની જે પ્રોસેસ ટૂલ કિટની છે એ એપ્લિકેશનના માધ્યમથી કરવાની રહેશે. મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે. જો આમાં કાંઈ પણ તમારે પ્રશ્ન હોય, કાંઈ પણ સવાલ હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી દેજો. હું એનો જે છે તમને જવાબ જરૂરથી આપી દઈશ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.